નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 4ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 4માં ગુજરાતી વિષયના પાઠ નંબર 8 ટામેટાની દડી રમે દાદા દાદી તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે જોઈ શકો છો। ચાલો શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1, આપેલા શબ્દોમાંથી લગભગ સરખા શબ્દ પર ગોળ કરો। નંબર 1 ચપળ તો તરવરિયું, નંબર 2 દોસ્ત ભેરું, નંબર 3 ખુશી આનંદ, નંબર 4 ધ્યાનથી એકાગ્રતાથી, નંબર 5 અંત સમાપ્તિ। વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 4ની અંદર ભણી રહ્યા છો, પણ તમારા કોઈ મિત્રો, કોઈ સગા સંબંધીઓ જે ધોરણ 6 થી 8ની અંદર ભણતા હોય તે વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ છે, જેમની પ્રાઇસ છે 2200 રૂપિયા, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો સમાવેશ છે। અને મોબાઈલ નંબર 70 46 22 22 54 અને એપ્લિકેશન આપણી છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે। તો જરૂરથી આ બ્રહ્માસ્ત્ર બેન્ચનો લાભ મેળવી લેવો। પ્રશ્ન નંબર 2, આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો। નંબર 1 ખો ખો છોકરીઓ, વાક્ય બનશે શાળાના મેદાનમાં છોકરીઓ ખો ખો રમે છે। નંબર 2 ઉત્તરાયણ ચીકી, વાક્ય બનશે ઉત્તરાયણમાં લોકો તલ અને શીંગની ચીકી ખાય છે। નંબર 3 ફૂટબોલ કિક, વાક્ય બનશે મેદાનમાં ખેલાડીએ ફૂટબોલને કિક મારી ગોલ કર્યો। નંબર 4 પગ લંગડી, લંગડીની રમતમાં એક પગ ઊંચો રાખવાનો હોય છે। નંબર 5 દોરી ભમરડો, વાક્ય બનશે ભમરડો ફેરવવા દોરીની જરૂર પડે છે। પ્રશ્ન 3, આપેલા વાક્યોમાંથી ખોટા શબ્દ સુધારીને વાક્ય ફરીથી લખો। નંબર 1 અમે જ્યારે પકડદાવ રમતા ત્યારે કેરીમાં ખૂબ હોબાળો મચી જતો। તો કે અમે જ્યારે પકડદાવ રમતા ત્યારે કેરીની જગ્યાએ શેરીમાં ખૂબ હોબાળો મચી જતો। નંબર 2 પ્રજ્ઞા આખો દિવસ મોબાઈલ લઈને જ બેસી રહે છે। પ્રજ્ઞા આખો દિવસ મોબાઈલ લઈને જ બેસી રહે છે। નંબર 3 પહેલા લગ્ન પ્રસંગમાં બધા પતંગમાં જ જમવા બેસતા। પહેલા લગ્ન પ્રસંગમાં બધા પંગતમાં જ જમવા બેસતા। નંબર 4 હરણના શિંગડા વાંકા કાચું હતા, જેથી તેને દોડવામાં તકલીફ થતી હતી। હરણના શિંગડા વાંકા ચૂકા હતા, તેથી તેને દોડવામાં તકલીફ થતી હતી। નંબર 5 ટામેટાની જગ્યાએ ફ્રીજમાં ચોકલેટને મજા આવતી હશે કે નહીં? ટામેટાની જગ્યાએ ફ્રીજમાં ચોકલેટને મજા આવતી હશે કે નહીં? પ્રશ્ન 4 કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો। નંબર 1 મીના તૈયાર થવામાં મોડી પડી, જેથી તે બીજાઓથી ખાલી જગ્યા રહી ગઈ પાછળ। નંબર 2 ક્રેયાંશ ઝડપથી દોડીને બધાથી ખાલી જગ્યા થઈ ગયો આગળ। નંબર 3 જૂનથી ઓગસ્ટ માસ ખાલી જગ્યા જુલાઈ માસ આવે છે વચ્ચે। નંબર 4 ફ્રીજની ખાલી જગ્યા ઠંડી આઈસ્ક્રીમ પડી છે અંદર। નંબર 5 કશિશ ટેબલ ખાલી જગ્યા બેસીને જ લખે છે ઉપર। પ્રશ્ન નંબર 5 કોણે કહ્યું હશે તે ખાલી જગ્યામાં લખો। નંબર 1 ખાલી જગ્યા તો એ છોકરી માસ્ટર ગણાય પલક। નંબર 2 ખાલી જગ્યા આપણી ટીમ એટલે કે હું પણ ટીમમાં હતો દાદા। નંબર 3 ખાલી જગ્યા દાદાની જીવનભરની સાથીદાર મારી વહાલી દાદી પલક। નંબર 4 ખાલી જગ્યા તો અમને પણ દેશી રમતો શીખવો ને રુદ્ર। નંબર 5 ખાલી જગ્યા અમે તો ઘણી રમતો રમતા પકડદાવ, મારદંડી, ગીલી દંડા, આંબલી પીપળી। તો જવાબ આવશે દાદી। પ્રશ્ન 6 આપેલા વાક્યોને ઉદાહરણ મુજબ તેથી, કારણ કે, કેમ કે જેવા શબ્દોથી જોડીને એક વાક્ય બનાવો। જોઈએ ઉદાહરણમાં આપેલું છે તે રીતના। નંબર 1 મીનાને ચિત્ર દોરતા સારું આવડે છે, તેના પપ્પા રોજ તેને ચિત્ર દોરાવતા હતા। મીનાને ચિત્ર દોરતા સારું આવડે છે, કેમ કે તેના પપ્પા રોજ તેને ચિત્ર દોરાવતા હતા।
નંબર 2, ગણિતના સાહેબ રજા પર છે, વિજ્ઞાનના સાહેબ તાસ લેવા આવ્યા. ગણિતના સાહેબ રજા પર છે, તેથી વિજ્ઞાનના સાહેબ તાસ લેવા આવ્યા. નંબર 3, પિનલને સવારની ગાડી મળી નહીં, તે મોડી ઉઠી હતી. પિનલને સવારની ગાડી મળી નહીં કારણ કે તે મોડી ઉઠી હતી. પ્રશ્ન 7, ક, ખ, ગનો ઉપયોગ કરી વાક્ય બનાવીને લખો. અહીં ક, પછી ખમાં આપેલ છે અને ગમાં એમનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. જોઈએ. સ્કાયે કેચ પકડ્યો એટલે ભારત મેચ જીતી ગયું. દૂધીનું શાક ભાવતું નથી પરંતુ બીજું કશું નથી એટલે ખાવું પડશે. દાદા અને દાદી બેમાંથી કોઈક આવશે જ. મારે રમવા જવું હતું પણ પપ્પાએ લખવા બેસાડ્યો. તેને ટાલ છે તેથી તેને બધા ખીજવે છે. પ્રશ્ન 8, આંબલી પીપળી રમત વખતે થતો સંવાદ લખો. જોઈએ. મામા કહે છે, વિવાન, અમે જ્યારે નાના હતા ત્યારે આંબલી પીપળી રમવાની ખૂબ મજા પડતી. વિવાન કહે છે, મામા, એ રમતમાં શું રમવાની મજા આવે? મામા કહે, હા, તે રમવામાં ઝાડ પર ચડવાનું હોય છે. વિવાન કહે, મામા, ખરેખર એમાં તો ખૂબ મજા આવે. મામા કહે, હા બેટા, પણ એમાં ઝાડ પરથી પડી ન જઈએ તેનું ધ્યાન રાખવું પડે. વિવાન કહે છે, મામા, મને ઝાડ પર ચડતા શીખવાડો ને. પ્રશ્ન નંબર 9, પ્રશ્નના ઉત્તર લખો. નંબર 1, ટમેટાએ બંડી શા માટે માગી છે? ટમેટાને ફ્રીજમાં બહુ ઠંડી લાગે છે, આથી તે બંડી માગે છે. નંબર 2, ટમેટું ફ્રીજની બહાર કેમ નીકળી ગયું? તો મૂળાભાઈને ટમેટાને જરાક ટપલી મારી, તેથી ટમેટું દળ દળ કરતું ફ્રીજની બહાર નીકળી ગયું. નંબર 3, તાકોડી વ્યક્તિ કોને કહેવાય? તાકોડી એટલે એવી વ્યક્તિ જેને તાકે તેને પાડી જ દે. નંબર 4, વર્ગની અંદર રમી શકાય એવી રમતોના નામ આપો. વર્ગની અંદર રમી શકાય તેવી રમતોમાં ચેસ, કેરમ, લૂડો, સાપસીડી વગેરે વર્ગમાં રમી શકાય છે. નંબર 5, તમે મિત્રો સાથે શેરીમાં કઈ કઈ રમતો રમો છો? હું મિત્રો સાથે શેરીમાં સંતાકૂકડી, પકડદાવ, ક્રિકેટ, લંગડી, ખોખો વગેરે જેવી રમત રમે છે. પ્રશ્ન નંબર 10, કોઈ એક રમત વિશે 5 થી 7 વાક્યો લખો. અહીં ગિલ્લી દંડો અને પકડદાવ છે, તો અહીં ગિલ્લી દંડા વિશે લખેલ છે. ગિલ્લી દંડાની રમતના સાધનો ગિલ્લી અને દંડો છે. આ જૂની રમત છે. આ રમત રમવામાં દાવ લેનાર ગિલ્લીને લાકડી વડે ફટકારે છે. સામે ખેલાડીઓ જો ગિલ્લીને ફટકાર્યા બાદ 5 વખત ફરીથી ફટકારવામાં આવે છે, જેટલી દૂર જાય ત્યાંથી અંદાજ લગાવી દડા માગવામાં આવે છે. આમ આ રમત આગળ વધે છે. ગામડાના બાળકો આજે પણ આ રમત રમે છે. સાધનોનો કોઈ ખર્ચ થતો નથી. 2 કે તેથી વધારે બાળકો રમી શકે છે. તેમાં ગિલ્લી આંખ પર ના વાગી જાય તેની કાળજી રાખવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 4ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. જેનો અભ્યાસ કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને એક સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.